આફ્ટરનૂન, જય મા મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે મજામાં જશો. મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા છે ભાઈ અત્યારે સાંજના 6:30-7 જેવું. અને મિત્રો આપણે જવાનું હોય ભાઈ કુસડી, કેમ કે મિત્રો આજે છે યુટ્યુબરનું ઇવેન્ટ જે ના રાખેલું હોય મિત્રો. તો આપણા ભેગા છે માલદેભાઈ. તો માલદેભાઈ ક્યાં જવાનું હોય? બે શબ્દ બોલો. કુસડી ઇવેન્ટ માટે. તો હવે આપણે નીકળવાનું હોય ઘરેથી. તો હાલો નીકળીએ મિત્રો કન્ટિન્યુ. હું માલદેભાઈ ભાઈ નીકળી ગયા છે. નદી એક રસ્તામાંથી આપણો આવવાનો છે ભાઈબંધ. એનું નામ છે માલદેભાઈ મહેલો. તો મહલા પાસે જઈએ આપણે બાકાજીથી બોલતા ને મહલાને ઉપાડીએ પહેલાં મળીએ પછી મિત્રો. ઘૂસડી માટે નીકળી ગયા છે ભાઈ ને મહેશભાઈ આગળ છે ને હવે આપણે હાઈકા રાખીએ કેમ કે મિત્રો આઈને આપણે 8:30 વાગી ગયા છે ભાઈ. બહુ જ ટાઈમ વેસ્ટ થઈ ગયો. તો હાલો મિત્રો મળીએ હવે સીધા આપણે ઘૂસડી જઈને. આપણે યુનિક રિસોર્ટે પૂગી આવ્યા છે. આ બાજુ યુનિક રિસોર્ટનો ગેટ છે ને આપણે આવ્યા ભાઈ પાહ કઢાવવા માટે. તો મહેશ ખૂટી ચેનલનું નામ આપણે કેમ છે મહેશભાઈ? મજામાં? જાજાદી પછી અમારા બ્લોગમાં તમે પ્રગતિ કરો છો હમણાં? પોચી બાકા દીધી અમે મારા સાહેબની સહજતાને બીજા એક બે વાત કરું તો સાહેબ જ્યારે ચૂંટણી પદની ઉમેદવારી નોંધાવી હતી જે પેલા પક્ષ કોંગ્રેસ પક્ષ તરફથી એકદમ આપણને ખબર છે કે બે પક્ષ એક સરખા જ રાજ્યો હતા અને એકદમ બીજી શેડ્યુલ હતું. ફક્ત પ્રચારના પૂરો થવામાં 2 દિવસની વાર હતી અને હું સાહેબની શુભેચ્છા મુલાકાત લેવા ગયો હતો. સાહેબ કદાચ તમને યાદ હોય કે ન હોય મને ખબર નથી. જ્યારે કદાચ સાહેબ જમતા નહીં હોય એટલો એમની પાસે ટાઈમ નતો. સાહેબની ઓફિસમાં હું 25 મિનિટ બેઠો હતો અને જેમ હું તમારી કોઈ આપણે 25 મિનિટ બેસીને અલગ-અલગની વાતો કરીએ ને આવી રીતે સાહેબારે વાત કરી હતી. 25 મિનિટ અમીરભાઈ પ્રચાર 2 દિવસનો બાકી હતો અને બારોબાર ઘણા બધા મળવાવાળા બેઠા હતા. સાહેબે 25 મિનિટ કરી પછી મને શરમ આવતી હતી કે હવે બસ, અને પછી હું નીકળી ગયો હતો. આ સિવાય રિસોર્ટના ઓપનિંગથી લઈ અને આજ સુધી સાહેબ અનેક વખત ચિંતા કરતા હોય છે રિસોર્ટ વિશે. સાહેબ માટે તો ઘણું બધું છે ને, ચિંતાના વિશે ઘણા બધા છે. જ્યારે મળે ત્યારે રિસોર્ટના સમાચાર પૂછે. અમારી હાજરીમાં કે ગેરહાજરીમાં અમને પાછળથી પણ અનેક વખત સમાચાર મળેલા છે કે સાહેબ રિસોર્ટને યાદ કરતા હતા અથવા તો રિસોર્ટના ખબર અંતર પૂછીને ત્યારે સાહેબની પહેલા મને દેજો. એટલે સાહેબનું સાંભળવા મારું બધું ભૂલાઈ ગયું એટલે એની પહેલા મારો વારો લઈ લેજો. અને સાહેબ તમે જે એક વાત કરી ને એ હું વાત ઓલરેડી કરવાનો હતો. મેં 2 દિવસથી યાદ રાખી હતી કે અમે વધારે ટાઈમની લઉં છેલ્લી વાત કરું છું. પોરબંદરની બહાર રાજકોટ, અમદાવાદ કે ક્યાંયથી માલ મગાવીએ ને રિસોર્ટ માટે ઘણી વસ્તુ મગાવવાની એ લોકોને કહીએ કે ભાઈ આવો પોરબંદરમાં એમ ફરવા આવો, અમારા રિસોર્ટમાં રોકાવા આવો. તો સાહેબ ઘણી વખત એવો શબ્દ સાંભળવા મળે કે પોરબંદરમાં શું લઈ લેવાનું છે અથવા તો પોરબંદરમાં શું કાઢી લેવાનું છે કે ત્યાં અમે 2 દિવસ રોકાવા આવીએ. હકીકતમાં આપણને ખબર છે સાહેબે વાત કરી આવતા 2-5 વર્ષની અંદર તો ઘણું બધું થવાનું છે પણ એ સિવાય અત્યારે પણ ઘણું છે. તો સાહેબ એવું કંઈ આપણે શક્ય બને કે બધાની સાથે મળી તમે પણ એમાં સામેલ થાવ ને કે પોરબંદરની ડોક્યુમેન્ટરી બનાવીએ 2 કે 5 મિનિટની કે એની અંદર ખીમેશ્વરથી લઈને પૌરાણિકથી લઈને અત્યારના આધુનિક સ્થળ સુધીનું બધું આવરી લઈએ. આવી કે જો એક ડોક્યુમેન્ટરી બને અને એ ગુજરાત કે ઇન્ડિયા લેવલે વાયરલ થાય બધા પોતપોતાના હીરાબેનને પહોંચાડ્યા બરાબર. અને આજે આપણે અર્જુનભાઈ મોઢવાડિયાને મિનિસ્ટર તરીકે જોવા ગુજરાતના બરાબર. અને આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે જલ્દી અર્જુનભાઈ, અને હું જો ભૂલતો ન હું તો કોંગ્રેસમાં હોવા છતાં ભાજપ વિદેશની કોઈ પણ મંત્રણા હોય તો અર્જુનભાઈને મોકલતા. કે સાચી વાત છે ખોટી વાત છે? તમે થોડીક વાત કરો એના અર્જુનભાઈ. હું 2093માં જે 65 દેશોની અમલમેન્ટ પાર્લામેન્ટની આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સોનામાં સુગંધ ભરી ગઈ હોય ને એવું લાગે આજની તારીખમાં. અને સાહેબે વાત કરી સોશિયલ મીડિયાની. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે પણ સોશિયલ મીડિયામાં આપણે રહેવું અને ટીકે રહેવું હોય તો સારો કન્ટેન્ટ બનાવવાનો અને સારા વિડીયો બનાવવાના કે જેમાં પોતપોતાની કોઈ કોમેડીમાં હોય, અમારા જેવા ખેતીવાડીમાં છે, હોની જગ્યાએ બધાય પોતપોતાની રીતે પોતાનું કન્ટેન્ટ જાળવે અને એક ઓડિયન્સ બનાવી રાખે અને
મનોરંજનની દુનિયામાં મનોરંજન માણતા રહીએ એ એક સારી વાત કહેવાય. બાકી તો સાહેબે કીધું એમ તમે જ્યારે શરૂઆત કરો ત્યારે ઘણી બધી કમેન્ટ હોય, ખરાબ પણ આવતી હોય, પણ સાહેબે કીધું એમ એ કમેન્ટ સામું આપણે જોવાનું નહીં, એની સાઈડમાં કાઢી નાખવાની. આપણી રીતે જે કામ કરતા હોય, જે પ્રવૃત્તિમાં, જે ફિલ્ડની અંદર જે આપણે જાતા હોય એ જ રીતે આગળ હાલતું રહેવાનું, જેથી કરીને આ જે અમુક એવા હોય કે ભાઈ આપણે આગળ જાતા હોય તો ઘણા બધા આવરી આવરી કમેન્ટ મારતા હોય, પણ એના વિશે આપણે કોઈ ધ્યાન દેવાનું નહીં. અને એક ખાસ બીજી મને આજ સાહેબે કીધું કે આપણે આ સોશિયલ મીડિયા છે ને એ માણસની આગળ પણ લેવડાવી દે અને પાછળ પણ લેવડાવે. એટલે જે રીતે આપણે અભિયાનની વાત કરી, આપણે ભાણવડની બાજુમાં, ભૂમલીની બાજુમાં સાહેબે વાત કરી કે ખરેખર આપણો આ સૌરાષ્ટ્ર છે એને આગળ લેવું હોય તો આપણે એવડો મોટો પ્રોજેક્ટ આવ્યો, તો એ પ્રોજેક્ટની દુનિયાની અંદર દેખાડવો હોય તો એક વખત સાહેબે કીધું ત્યાં ગમે ત્યારે મીટિંગ રાખે ત્યારે આપણે બધાને ટોટલ બધાને જવાનું અને એ બ્લોગ બને, જેથી કરીને દુનિયામાં બધા માણસ નિહાળે અને જોવે ત્યારે ખબર પડે બધાને. કારણ કે એમને એમ તો ખબર ન પડે, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયામાં પ્રચલિત થાય અને જેથી આપણો વિકાસ છે ને એ ગાંડો ટૂર બને. એટલે જોકે મને આજ માઇક પહેલી વાર પકડ્યું, આમ તો બધી બહુ પકડ્યું ને, એટલે બધાનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરીએ. અને અમે અમારું ગામ સિંબર છે અને સાહેબ અમે મોટે ભાગે એટલે મોટે ભાગે અમારા મીડિયા છે એ સાહેબ અમે લગભગ કોઈ દી અમે ખેતીવાડી વિશે જ બનાવીએ અને દેહી ભાષામાં જ સોશિયલ મીડિયામાં પોતાનો કોન્ટેન્ટ બનાવી અને મૂકતા હોય એવા મિત્રો, આવો આપનો જે પુરસ્કાર છે, જે આ મોમેન્ટો છે તે લઈ જાઓ અને આ યાદગીરીઓ આપણે હંમેશાને માટે સંભાળીને રાખવાની છે. આપ પોતપોતાનો પરિચય માનની શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને આપશો અને આવો થોડીક ઉતાવળ રાખજો મારા ભાઈ. અને ધવલભાઈ પોરબંદરમાં પ્રગતિ કરો ને હે ધવલભાઈ? પોરબંદરમાં પ્રગતિ કરે ભાઈ, પોરબંદરમાં ફૂલ પ્રગતિ ભાઈ, પ્રગતિ કરે ભાઈ. અત્યારે સ્ટોરી નાખવી ને, સ્ટોરી નાખી દો. આપણે ખાવા આવી ગયા હે, રિસોર્ટમાં જમવા બેસી ગયા હે અને જો લ્યો ભાઈ મસ્ત મજાના આવી ગયો પનીર ટીકાનું શાક ને ઈડલી ને બટેટાની ચીપ ને કાસુ ને મસ્ત મજાનો ધામો દે દઈએ માલદેભાઈ ને. માલદેભાઈ ખાઈ લીધો ને રાતે જો લે મિત્રો, બે ગાડીઓ નાખી આવો મસ્ત મજાને. માણા જોવો ભાઈ, આ બધા યુટ્યુબર જ છે, આમાં બધા યુટ્યુબર જ ખાય છે મિત્રો. જે ખાય ને આમાં યુટ્યુબર સિવાય કોઈ હે જ નહીં, યુટ્યુબર જ છે બધા. ચાલો આપણે મસ્ત મજાનું જમી નાખીએ, મળીએ પછી. ના ભાઈ ના, બધું રેડી જ છે આપણી સીઝનમાં. કડ દુખે બધે સીઝન નથી આવતી. 50 રૂપિયા થાય ફક્ત. આ બધો ભાવ જ લખેલ છે. અહીંયા આવો ટ્રેક્ટર રાખવું હોય ઉડે તો જા બાવરિયા આંબો ઘા થાય છે. પણ જેટલી ખબર પડે એ મુજબ, અને મારી રેન્જની બારી હે તો એ ક્યાં રસ્તે જવું એ પણ આપણે
બને એટલી મહેનત કરવું. એટલે જેને પણ સંગીતની લાઈનમાં કંઈ પણ જાણવું હોય, કંઈ પણ આગળ વધવું હોય, એ જરૂરથી કોન્ટેક્ટ કરજો. બને એટલી આપણે મહેનત કરવું કે આગળ ક્યાંય વધવું. કદાચ મારી રેન્જ જ્યાં પૂરી થતી હોય કે ભાઈ આપણા ગજાની બહાર રહ્યા શીખવાડવું કંઈ કહેવું, તો ત્યાંથી આગળ આપણે એને રસ્તો છે કે ભાઈ આ રસ્તે જાઓ. જેમ હમણાં આપણે ભાઈ સોરી નામ ભરતભાઈએ હમણાં જે સરસ મજાનું એક આખી અલગ જાણકારી. ખરેખર મીટઅપનો મતલબ એ છે, તમે મીટઅપ કરો તો મારી પાસે શું નોલેજ છે કે હું આજ તમને બધા શેર કરી શકું. ભરતભાઈએ હું આ 2-3 મીટઅપ થયા હું ભરતભાઈ તમારી વાત મને ગમી કે ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરવો, એઆઈનો ઉપયોગ કેમ કરવો, ChatGPT નો ઉપયોગ કેમ કરવો. આ આપણા બધાને ખૂબ ઉપયોગી, તમારે બધાને ખાસ કરીને ઉપયોગી છે. એ વાત મને ગમી. તો આ જ રીતના નવા મુદ્દા અમારી સિંગિંગ લાઈનમાં પણ હોય. કંઈ પણ મારા જેવું ગમે તે જરૂર કારાતાનો એક્સિડન્ટ છે ને મેં વિડીયો ઉતારેલ છે. જે વિડીયો ન બનાવતા ને કીધું એવી ક્યાં આવ્યું હોય આગળ ન કીધું કે અમીરભાઈ કીધું કે કારા ડોહા આંબુ જોઈએ ને એટલે આપણે કી ગોટલી હતી થઈ કઈ ગાવે એ કી પેલાથી ખબર હોય તો એમ જાણે ના એ આને કઈ ન થાય, કાળા હતા કઈ ન થાય. એ 2 વાર વિડીયો ઉતારી લીધો કામ ને પાછો મૂક્યો હોય પણ એ પાછો એક દી હું એને ઘેર કોણ તાર ખબર પડે મને કીધું કારવાતો હતો. ભલા માણસ કે વિડીયો ઉતારે માણસ હતી કે પાણીનો ગ્લાસ તો ભરાઈ જાય નહીં. એટલે એવું બધું થયું. એટલે આડો છે ને ભોહાકિયા બહુ ખાય. આ ભાઈ કોઈ પડે તો આ કારવાતો ને અનુભવમાં તો કઈ આપણી તો કઈ હું શેર કર્યા જેવું છે નહીં. હારા હા ભાઈ